ક્યારે છે પાપમોચની એકાદશી? આ દિવસે ઉપવાસ કરવાથી દૂર થાય છે જન્મ જન્માંતરના પાપ. જાણો સાચી તિથિ અને ઉપાય. હિન્દુ ધર્મમાં એકાદશીની તિથિએ ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો વિધાન છે. ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશીની તિથિને પાપમોચની એકાદશી કહેવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિને જીવનના તમામ પાપોથી મુક્તિ મળે છે. હિન્દુ ધર્મમાં વર્ષમાં 24 એકાદશીના વ્રત હોય છે. દર મહિને 2 વાર એકાદશીનું વ્રત આવે છે અને દરેક એકાદશીના વ્રતનું વિશેષ મહત્વ હોય છે. માન્યતા છે કે એકાદશીની તિથિએ જગતના પાલનહાર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ પૂજા કરવાથી શુભ ફળ મળે છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. પાપમોચની એકાદશીનો વ્રત દર વર્ષે ફાગણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ રાખવામાં આવે છે. પુરાણોમાં જણાવાયું છે કે આ એકાદશીનું વ્રત રાખવાથી જાણતા કે અજાણતા કરેલા તમામ પાપોથી મુક્તિ મળે છે. આ પાવન દિવસે પૂજન વિધિ, વ્રતનું વિધાન શું છે, આ એકાદશીનું શું મહત્વ છે, તો ચાલો જાણીએ આ વિડીયોમાં પૂજા વિધિ અને ઉપાય વિશે. અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. ક્યારે મનાવાશે પાપમોચની એકાદશી? વૈદિક પંચાંગ અનુસાર ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશીની તિથિ 25 માર્ચે સવારે 5:05 શરૂ થઈ રહી છે અને તિથિનું સમાપન 26 માર્ચે સવારે 3:45 થશે. ઉદયા તિથિ અનુસાર એકાદશીનું વ્રત 25 માર્ચે રાખવામાં આવશે. પાપમોચની એકાદશીનું મહત્વ. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ એકાદશીનું નામ જ સ્પષ્ટ કરે છે કે તે તમામ પાપોના નાશ માટે છે. આ વ્રત રાખવાથી જન્મ જન્માંતરના પાપો દૂર થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. પાપમોચની એકાદશી વ્રત વિશે કહેવામાં આવે છે કે આ વ્રતનું પાલન કરવાથી તમામ તીર્થસ્થળોના દર્શન અને ગાયોનું દાન કરવાથી પણ વધુ પુણ્ય મળે છે. એકાદશી વ્રત દરમિયાન જરૂર કરો આ કાર્ય. એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કર્યા પછી વ્રત સંકલ્પ લો. પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુને પીળી મીઠાઈનો ભોગ લગાવો, કારણ કે પીળો રંગ ભગવાન શ્રીહરિનો પ્રિય માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પણ પૂજા કરો. આ દિવસે પીપળાના વૃક્ષને પાણી ચઢાવવું પણ શુભ માનવામાં આવે છે. એકાદશી એ આ ઉપાય કરો, નાણાકીય કટોકટી દૂર થશે. આ દિવસે માતા તુલસી સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિને આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. આ દિવસે સાંજે તુલસીના છોડ નીચે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. કેળાના ઝાડના મૂળની પૂજા કરો. આ ઉપરાંત આ દિવસે કેળાના ઝાડના મૂળની પૂજા કરવી જોઈએ અને હળદર, ગોળને પિત્તળના વાસણમાં મૂકીને તેમાં અર્પણ કરવા જોઈએ. આ ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીના આશીર્વાદ પણ લાવે છે. ચોખા ન ખાઓ. પાપમોચની એકાદશીના દિવસે ભૂલથી પણ ભાત ન ખાવા જોઈએ. આ ઉપરાંત ચોખાનું દાન પણ ભૂલથી ન કરવું જોઈએ. લગ્ન સંબંધિત સમસ્યાઓનો અંત આવશે. જેઓ પોતાના જીવનમાં લગ્ન સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, જો તેઓ આ દિવસે તુલસીને 16 વસ્તુઓનો શૃંગાર અર્પણ કરે અને તેની પૂજા કરે તો તેમના લગ્ન સંબંધિત સમસ્યાઓનો અંત આવશે. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે. ધન્યવાદ. નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.